સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી રતન રાવળના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ। તેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। રતન રાવળ સિહોરના ક્ષત્રિય રાજા વૈષ્ણવ શ્રી ગોપાલલાલજીના સેવક હતા। તે સિહોરના રાણી પરમ ભગવતી મેઘાજીબાના પુત્ર હતા। શ્રી ગોપેન્દ્રજી પધાર્યા ત્યારે બે ગાંવ છેટેથી સામૈયું કરી શહેરમાં પધરાવ્યા હતા। સ્ત્રીઓએ સુવર્ણ કલશ શિર ઉપર ધારણ કરેલ છે અને ધોળ મંગળ ગાય છે। સમાજમાં નિજજન ઝાંઝ મૃદંગ બજાવે છે। સિહોરના સમસ્ત નાગરિકો સામૈયા કરી ઘણા જ વૈષ્ણવ ઠાઠ માઠથી શ્રી ઠાકોરજીને શહેરમાં પધરાવી લાવે છે। રતન રાવળના બાલ ગોપાલ સર્વેને શ્રી ગોપેન્દ્રજીએ નામ નિવેદન આપ્યું તથા ગામમાંથી પણ ઘણાને શરણે લીધા। ભેટ ઘણી જ થઈ। રતન રાવળે સુવર્ણ માલા કડા રત્ન જડિત ભેટ ધર્યા હતા। આપ શ્રી ઘણી જ કૃપા કરી 10 દિવસ ત્યાં બિરાજ્યા હતા। એવા પરમ કૃપા પાત્ર ભગવતી રતન રાવળ હતા। તેમની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસ અનુદાસ ચરણ રજ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।